ઘેડ. હવે એવું થઈ ગયું છે કે આ શબ્દ સાંભળીએ એટલે આપણી નજર સમક્ષ વરસાદી પાણીએ વેરેલા વિનાશના જે દ્રશ્યો હોય છે ને એ તરવા લાગે છે. ઘેડ જાણે હવે આનો પર્યાય થઈ ગયો હોય એવું લાગે છે. આ એવો વિસ્તાર છે જે દર ચોમાસામાં વરસાદી પાણીના કારણે ખૂબ મુશ્કેલીઓ વેઠે છે ને રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો આને રાજકારણ કરવા માટે રાજકીય મુદ્દો પણ બનાવવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે સમસ્યાઓ છે, મુદ્દો છે, ચર્ચા થાય છે, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર કેમ નહીં? આ સમસ્યાને મુદ્દો બનાવી રાજકારણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના જ પૂર્વ નેતા અને હાલ ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હવે આ લડાઈમાં એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ થોડા સમય અગાઉ ઘેડ પંથકની સમસ્યાને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં તેમણે આ વિસ્તારમાં કામ કરવા માટે મંજૂર કરવામાં આવેલ 139 કરોડ રૂપિયાનો હિસાબ માંગ્યો હતો. ત્યારે થોડા જ દિવસ બાદ આ વિસ્તારના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ એક પત્રકાર પરિષદના માધ્યમથી આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને એ સિવાય પણ અર્જુન મોઢવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા પર આ કામ માટે મંજૂર કરવામાં આવેલ, ફાળવવામાં આવેલ, વાપરવામાં આવેલ એક પૈસાનો હિસાબ આપ્યો હતો. જે બાદ ફરી એકવાર પાલભાઈ આંબલિયાએ પત્રકાર પરિષદના માધ્યમથી ફરી વળતો જવાબ આપ્યો હતો. અને આ વખતે કહી શકાય કે એક સમયના મિત્રો કે જે એક જ પક્ષમાં સાથે કામ કરતા હતા, કે ગુરુ શિષ્ય જેવો સંબંધ ધરાવતા પાલભાઈ અને અર્જુનભાઈ સામ સામે થઈ ગયા. કારણ કે અર્જુન મોઢવાડિયાએ એવું કહ્યું કે જેને ઘેડનો ગ નથી આવડતો એ આનો મુદ્દો બનાવીને રાજકીય ખેતી કરે છે, જ્યારે પાલભાઈનો વળતો જવાબ છે કે મને ઘેડનો ગ તો શું, ઘેડનો કક્કો બારાક્ષરી પણ મારા ગુરુજી અર્જુનભાઈ શીખવાડી છે. આ બંને નેતાઓ સામસામે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે તે સાંભળીએ. પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે. અને આ પૈકી પહેલા તબક્કાની અંદર 139 કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી 36 કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા. આ 36 કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે. માત્ર 2 મહિના કામ ચાલ્યું છે. ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે. જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે સત્ય હકીકત એ છે કે 2023માં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ બામણાસાથી શરૂ કરી અને બાલાગામ સુધી અને સાંઢા સુધી પ્રવાસ કર્યો હતો. અમે બધા જ ધારાસભ્યો, હું ત્યારે વિપક્ષમાં હતો, મળી માનનીય સિંચાઈ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કરીને યોજના વિશે જાણકારી મેળવી હતી. એ પછી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, જે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે, એમણે પણ વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે. ત્યારે આ કામ 3 તબક્કામાં થવાનું છે અને 3 વર્ષમાં લગભગ મોટાભાગના કામો પૂરા થઈ જશે. ત્યારે એના ઉપર જે રાજનીતિ કરવામાં આવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને ગુમરાહ કરવાનું, વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે, ખેડૂતોને પડખે ઉભા રહીએ, એનો એકાદ પ્રશ્ન ઉકેલે. એને બદલે માત્ર રાજનીતિ કરે છે એ ક્યારેય અહીંયાની વિસ્તારની પ્રજા ચલાવી લેશે નહીં. આના માટે ખૂબ મહેનત લેવાઈ છે ઘેડની યોજના સાકાર કરવા માટે. લગભગ 1.5 વર્ષ સુધી જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ સેટેલાઇટ ઇમેજીસ મારફતે એની ટોપોગ્રાફિક સર્વે કર્યો છે. અહીંયાના જે સ્થાનિક લોકો જાણકાર છે એની પાસેથી માહિતી મેળવી છે અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું
કે ઘેડ વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઊભી થઈ છે. ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે. આપણે આ વિસ્તારના સિંચાઈના અને ઘેડ વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા દઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપી. એ લોકોનો આક્ષેપ કરવો એ એમનો હક છે, પણ હું અપેક્ષા રાખું કે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ આક્ષેપ કરવાની જગ્યાએ વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને જવાબ આપે, પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં. સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, આ એને ત્યારે કેવું પડ્યું, કારણ કે આજ કુંવરજીભાઈની બાઇટ, મનસુખભાઈની બાઇટ, અર્જુનભાઈની બાઇટ, તમારે એની જ પ્રેસ કોન્ફરન્સો ગયા મે મહિનાની, જૂન મહિનાની ઉઠાવીને જોઈ લેજો. એમાં એણે એવું કહ્યું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને 139 કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે. જો 139 કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે 36.67 કરોડના ટેન્ડર થયા છે? ત્યારે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈને પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા? નંબર 2, હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહ્યું કે અમે આ 36.67 કરોડમાંથી માત્ર 13 કરોડના કામો કર્યા છે ને એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે. ત્યારે મારો સવાલ એ છે, અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું 2 વિડીયો તમને આપીશ. બાલાગામની અંદર પહેલો વરસાદ આવ્યો અને બાલાગામનું જે ગામનું જે પુલ છે એ પુલની અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું. તો જો જાડી જાખરા સાફ કરવા માટે 13 કરોડ તમે વાપર્યા હતા તો આ 13 કરોડ ગયા ક્યાં? નંબર 2, એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવીએ તો ગોરાણા અને સિંગડાની વચ્ચે જે પુલ છે, આ પુલ એટલો બધો જાડી જાખરા ભરાઈ ગયા, ત્યાંના લોકલ ખેડૂતોએ ફોન કરીને સિંચાઈ વિભાગને કહે છે કે અમે આ જાડી જાખરા સાફ કરીએ, એ ના પાડે છે. એવી જ રીતે આ જ વર્તુ નદી ઉપરનો સતીતળ પાસેનો પુલ છે એનો વિડીયો જોતો હોય તો હું આપીશ. એની અંદર એટલા જાડી જાખરા ભરાઈ ગયા. તો જો આ 13 કરોડમાં જાડી જાખરા સાફ તમે કર્યા હોય તો આ પાછળથી જાડી જાખરા આપ્યા શું? જેવી રીતે નરેન્દ્રભાઈ મોદીને સપનામાં આવીને નહેરુ હેરાન કરે છે એવી રીતે હું વિરોધ પક્ષમાં અહીંયા જાડી જાખરા નાખવા ગયા હતા? તમે કામ નથી કર્યું. જે મારો આરોપ હતો કે 139 કરોડમાંથી 96% ભ્રષ્ટાચાર થયો છે, આ મેં જ્યારે ચીટલો ભર્યો, કુંવરજીભાઈ અર્જુનભાઈના મોઢામાં આંગળા નાખ્યા અને એને કેવું પડ્યું કે અમે માત્ર 13 કરોડના જ કામો કર્યા છે, બાકી તો આ લોકો 139 કરોડના કામો, 139 કરોડના કામો, 139 કરોડના કામોના એક અર્જુનભાઈ પ્રેસ કરે, બીજી કુંવરજીભાઈ પ્રેસ કરે, ત્રીજી મનસુખભાઈ માંડવિયા પ્રેસ કરે. લોકોને ગુમરાહ આ લોકો કરતા હતા કે અમે 139 કરોડના કામો કર્યા છે. પણ મારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સવાલ છે કે તમે જો 139 કરોડના કામો કરવા હોય, તમારા પહેલા, બીજા, ત્રીજા તબક્કાના કામો કર્યા હોય, પણ પહેલું કામ એ કરવું જોઈએ કે જે સૌથી વધારે અવરોધ હોય, આ ટોટલ 10 થી 15 નદીઓ, રાવલથી તમે માંગરોળ સુધી જે સોરઠી અને બરડા ઘેરમાં 10 થી 15 નદીઓ લગભગ 40 થી 45 જગ્યાએ તૂટેલી છે. જાડી જાખરા સાફ કર્યા પછી પહેલું કામ આ નદીઓને હાંધવાનું કરવું જોઈએ કે જે તૂટેલી છે ત્યાંથી એ આગળ ક્યાંય વધે નહીં. એનું ઉદાહરણ હું તમને સૌથી મોટું આપું. આ જુનાગઢની બાજુમાં વેકરી, જે જુનાગઢ જિલ્લો પૂરો થાય અને પોરબંદર પૂરું ને જુનાગઢ ચાલુ થાય, એ વેકરીની નદી, ભાદર નદી 7 વર્ષથી તૂટેલી છે. 7 વર્ષથી તૂટેલી છે અને એના કારણે ઓછામાં ઓછા 20 ગામો દર વર્ષે ડૂબે છે. તો આ વેકરીનો પાડો, પહેલું કામ જો સરકારની શુદ્ધ દાનત હોત તો આ વેકરીનો પાડો હાંધવાની જરૂર હતી. કેમ ના હાંધ્યો? એની જગ્યાએ કેમ તમે આ બીજા તળાવો ઊંડા કરવાના કામો ફાડવા? આ ખરેખર આવી રીતે જ્યાં નદીઓ તૂટેલી હતી, મને ઘેડનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં, બરાબર છે. મને તો ઘેડનો ઘ, હું ઘેડનો કકોન, બારાક્ષરી બધું જ ABCD શીખવાડનારા જ એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેડનો ઘ નથી ખબર. હવે તમે અહીંયા ભાજપમાં વયા ગયા એટલે મને ઘેડનો ઘ નથી ખબર. મારો શિક્ષક દિનના દિવસે આવું ખોટું બોલે? હોય જ નહીં. ગઈકાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક દિવસે શિક્ષક એમ કહે છે કે મારા વિદ્યાર્થીને ઘેડનો ઘ નથી ખબર.
મને ક્યાંક ને ક્યાંક શંકા થાય છે કે મારો શિક્ષક આવો હોય, જેણે મને કક્કા બારાક્ષરી બધું શીખવાડ્યું, એ શિક્ષક એમ કહે છે કે આ મારા વિદ્યાર્થીને ઘેડનો ગ નથી ખબર. એટલે મારા શિક્ષકને હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ, આ ગોરાણા અને સિસલીની વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો. ચીખલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે છે. શું કામ ફલાંગે છે સાહેબ? તમારું ધ્યાન દોરું છું. અહીંયા છે ને, તમે નદીમાં જે ચેક ડેમો કર્યા છે ને, આ ચેક ડેમો જમીન સપાટી બરાબર કર્યા છે, એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે. આ ચેક ડેમને તોડવો ફરજિયાત છે. આ ચેક ડેમમાં તમે બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો, હવે તમે તોડવામાં ભ્રષ્ટાચાર કરો. તમે ભ્રષ્ટાચાર કરો કઈ વાંધો નહીં, પણ કમસે કમ અહીંયા નદી તૂટતી તો આવશે. તમે ચેક ડેમને તોડો. આવા એક નહીં 21 ચેક ડેમ છે. મને ઘેડનો ખબર ના હોય તો કઈ નહીં, પણ 21 ચેક ડેમો છે એ મને ખબર છે. એટલે તમે એ 21 ચેક ડેમોને પહેલા ધોરણે તોડો. સાહેબ, તમારું ધ્યાન દોરું છું, આપ મારા શિક્ષક છો. બગસરા અને કાંસાબળ વચ્ચે જે રોડ બને છે, આ રોડની હાઈટ તમે 4 મીટર આપી છે. મારે આજે યાદ કરવા છે માલદેવજી ઓડેદરાને, કે જેણે જે તે સમયે ઘેડ વિકાસ સમિતિના માધ્યમથી જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એ આખા ભારતની અંદર 1 મીટરની ઊંચાઈના છે. માલદેવજી ઓડેદરાએ સ્પેશિયલ ઘેડ માટે કાયદો પસાર કરીને એમ કહ્યું હતું કે ઘેડમાં જમીન સપાટી લેવલના જ ગ્રામ્ય માર્ગો હોવા જોઈએ, 1 મીટરનો ન હોવો જોઈએ. કારણ કે 1 મીટરનો કરશો તો 1 મીટર સુધી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાશે. એની જગ્યાએ શિક્ષક સાહેબ, આ બગસરા અને કાંસાબળનો જે માર્ગ છે એ તમે 4 મીટર ઊંચો કર્યો છે. જોયો ના હોય તો જોઈ આવજો. મને ખબર નથી, પણ હું અહીંયા માપી આવ્યો છું એટલે મને ખબર છે, એટલે આપનું ધ્યાન દોરું છું. એટલે 4 મીટર વાળો રોડ છે ને, એ બનાવવામાં ભલે તમે ભ્રષ્ટાચાર કરી લીધો હોય, પાછો તોડવા માટે ભ્રષ્ટાચાર કરજો, કારણ કે તમારું કામ તો ભ્રષ્ટાચાર કરવાનું જ છે. એટલે આપનું ધ્યાન દોરું છું કે આ પણ કરજો. ઘેડની અંદર ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો કોઈ રોબોટિક એન્જિનિયરની જરૂર નથી, કોઈ એઆઈ પદ્ધતિની જરૂર નથી, ત્યાં હજારો ટન રબર લઈ આવવાની જરૂર નથી. જે કોંગ્રેસના સમયમાં દરવાજાઓ વન વે રીતે ખુલતા હતા, આ રીતે ખોલવાની પહેલું કામ કરવાની જરૂર છે. જે ભાજપ સરકારે વન વે દરવાજા તોડી અને ત્યાં દિવાલો ચણી દીધી છે. આ દિવાલો ચણી એટલે પાણી રોકી દીધું છે. એનાથી આગળ તમે નેશનલ હાઈવે બનાવ્યો છે. આ નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે આવી રીતે આડો ઉભો રહી ગયો છે. ગયા વર્ષનું ઉદાહરણ, મારે જો વિડીયો જોતા હોય તો મારા શિક્ષકને એના શિક્ષકને બેયને હું આ વિડીયો મોકલીશ, બરાબર છે, જોઈ લેજો. આ નેશનલ હાઈવે ની ઉપરથી ગયા વર્ષે પાણી ગયું છે. એનો અર્થ એવો કે નેશનલ હાઈવે એ સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કર્યો નથી. એ પરામર્શ નથી કર્યો એનો લેખિતમાં આજ સરકારના સિંચાઈ વિભાગના જે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ વિભાગના મંત્રી છે, એના જ કર્મચારીઓએ લેખિતમાં આપ્યું છે મને કે આ નેશનલ હાઈવે અમારી સાથે કોઈ પરામર્શ કર્યો નથી, બરાબર છે. એનો આધાર જોતો હોય, એનો કાગળ જોતો હોય તો હું શિક્ષક સાહેબ આપને મોકલીશ. એટલે આ બીજું કરવાની જરૂર છે. આ જેવી રીતે કાંસાબળનો કયો કાંસાબળ બગસરાનો રોડ, એવી રીતે તમે રોડ ઊંચા કર્યા છે, એ ન કરો. નંબર 4, સામાન્ય માણસને ખબર પડે, કોમન માણસને, કે જ્યાં 4 મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામરનો રોડ કોઈ કાળે કરાય નહીં, ત્યાં આરસીસી રોડ જ કરવા પડે. તો હું મારા શિક્ષકને પૂછવા માંગુ છું, સાહેબ તમને આ ખબર પડે કે ના પડે? તો તમે ઘેડમાં આરસીસી રોડની જગ્યાએ ડામર રોડ શું કામ કરો છો? સાહેબ તમે ભ્રષ્ટાચારી તો ના હો, મારે તમારી ઉપર આક્ષેપે ના કરાય, બરાબર છે. તો તમે ડામર રોડ શું કામ કરો છો? દર વર્ષે ડામર રોડ તૂટે અને દર વર્ષે ભાજપના લોકોને ત્યાં કોન્ટ્રાક્ટ મળે અને દર વર્ષે ત્યાં કામ મળે, એટલા માટે કરો છો. જો તમને ઘેડની ચિંતા હોય તો ઘેડ વિસ્તારની અંદર જેટલા ડામર રોડ છે ત્યાં આરસીસી રોડ હોવા જોઈએ. મારા શિક્ષક સાહેબને મારે એટલું કહેવું છે કે શિક્ષક સાહેબ, જો તમે થોડું ઘણું ઘેડનો અભ્યાસ કર્યો હોત તો તૂટેલી નદીઓમાં માટીના પાડા ના કરાય, ત્યાં આરસીસી ની સિમેન્ટ દિવાલ કરવી જોઈએ, જેથી કરીને એકવાર તૂટ્યા પછી ત્યાં આરસીસી ની દિવાલ થઈ જાય તો ભવિષ્યમાં પાછી કોઈ દી તૂટે નહીં. પણ એની જગ્યાએ દર વર્ષે તમે માટીના ઓલું પ્લાસ્ટિકનું ગુંગણ નાખો માથે, ઉપર પછી રેતીની બાચકીઓ મૂકો અને એ જ નદી દર વર્ષે પાછી ત્યાંથી તૂટે, એટલે હું તાકે બીજા વર્ષે પાછો ભ્રષ્ટાચાર થાય. એટલે તમે આ કામો ભ્રષ્ટાચાર માટે જ કામો જાહેર કરો છો કે ખરેખર ઘેડના લોકોની ચિંતા કરો છો? જો ઘેડની તમને ચિંતા હોય તો સૌથી પહેલું કામ ઈ કરો કે તમારા મિત્ર જેતપુરની અંદર કેમિકલ ડાઇંગ ઉદ્યોગ જે છે એની પાસેથી નદીઓમાં કેમિકલ કચરો ઠાલવવા માટે હજારો રૂપિયાનું નહીં, હજારો કરોડોનું પ્રોટેક્શન મની લે છે.
આ પેલા પ્રોટેક્શન મની બંધ કરાવો. આ કેમિકલ કચરો જે ભાદરમાં અને ઉબેણમાં ઠાલવવામાં આવે છે અને એના કારણે પૂર વાટે આ કેમિકલ કચરો મારા ખેડૂતના ખેતરમાં આવે છે અને ખેતરો બરબાદ થાય છે, દરિયામાં જાય છે અને માછલીઓ બરબાદ થાય છે. આ કેમિકલ કચરાને રોકવાનું કામ શિક્ષક સાહેબ આપે કરવું જોઈએ. તમારાથી એના વિરુદ્ધ માછલીનો મ નહીં બોલાય, કેમિકલનો ક નહીં બોલાય, ઉબેણનો ઉ નહીં બોલાય, ભાદરનો ભ નહીં બોલાય. જો હું ચેલેન્જ સાથે કહું છું, આજે હું ઘેડનો ઘ બોલું છું કારણ કે તમે મને શીખવાડ્યું છે, પણ આજે હું મારા શિક્ષકને ચેલેન્જ કરું છું કે જો તમે સાચા હો, તમને ઘેડ પ્રત્યે લાગણી હોય, ઘેડના ખેડૂતો પ્રત્યે લાગણી હોય, તો તમે ભાદરનો ભ, કેમિકલનો ક, ઉબેણનો ઉ બોલીને બતાવો. બીજું વાલભાઈ, આજે 1800 કરોડની વાત કરે છે, બરાબર? 1800 કરોડમાં 3 તબક્કામાં કામ કરશે. આ 1800 કરોડના કામમાં તમને લાગે છે પૂર્ણ થયા પછી એનો ઘેડનો પ્રશ્ન હલ થઈ જશે? શું લાગે છે? જો બહુ સ્પષ્ટ વાત છે, જેવી રીતે આ 139 કરોડના કામો વાસ્તવમાં 13 કરોડ આવ્યું, બરાબર છે. 1500 કરોડેથી મને લાગ્યું ક્યાંક આશા અંદરથી મુંહ મેં લડ્ડુ ફૂટા. પેલા 1500 કરોડની સૈદ્ધાંતિક મજૂરીમાંથી 350 કરોડ વધાર્યા, કારણ કે એને એવું થયું કે આ 139 કરોડની અમે 13 કરોડના કામ કરો, કોઈ પૂછવા વાળું નથી, એટલે 350 કરોડ વધારી દીધા, બરાબર છે. પણ સવાલ એ છે કે જેમ 139 કરોડનું કહી અને 13 કરોડના કામો કર્યા અને ઈએ જાડી જાખરા સાફ કર્યા અને કેવા કર્યા એના વિડીયો હું આપને મોકલીશ, બરાબર છે. તો એવા જો કામો થતા હોય તો આમાં ઘેડનો કોઈ દિવસ નિરાકરણ કે ઉદ્ધાર થાય નહીં. ઘેડનો ઉદ્ધાર કરવો હોય તો હજી હું કહું છું, કોઈ ભારતની વિદેશની કંપનીને લઈ આવવાની જરૂર નથી. ઘેડમાં બેઠેલા 70-80 વર્ષના ગઈઢાઓને તમે પૂછો કે આનું નિરાકરણ કેવી રીતે આવે એમ છે, દરેક પાસે આનો ઉપાય છે અને ઈ મુજબ કામ થાય તો હું એવું માનું છું કે આ 1500 કરોડના જે કામો છે ને, વાસ્તવમાં ઘેડમાં કદાચ 15,000 કરોડ ફાળવે ને તો ફાળવવા જોઈએ. એટલા માટે કે ઘેડના ખેડૂતોએ છેલ્લા 10 વર્ષમાં લગભગ દરેક વખતે એનો ખરીફ સિઝન તો ધોવાઈ જ ગયો છે. એના વળતર ઘેડને જેવી રીતે ઘેડ વિકાસ સમિતિ પહેલા હતી એવી જ રીતે દર વર્ષે ઘેડ વિકાસ સમિતિમાં કોંગ્રેસના સમયમાં દર વર્ષે બજેટમાં રૂપિયા ફળવાતા હતા, એવી જ રીતે ઘેડ વિકાસ સમિતિને અલગથી એક નિગમનો દરજ્જો આપી અને એમાં દર વર્ષે ઘેડ માટે, ઘેડના વિસ્તાર માટે, ઘેડના લોકો માટે અલગથી ફંડ દર વર્ષે ફાળવવું જોઈએ અને તબક્કા વાઇઝ, હું એમાં સહમત છું, તબક્કા વાઇઝ કામ થવું જોઈએ. પણ ઘેડના નામે તળાવો ઊંડા ના થઈ જાય કે કાં કે અમે પાણીની કેપેસિટી વધારવા માટે તળાવો બનાવીએ છીએ. તળાવોની જરૂર નથી. નદીમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરો. બધાયને ખબર છે કે ઘેડમાં એક વખત પાણીનો ભરાવ થવો જરૂરી છે, જેથી કરીને ઘેડના ખેડૂતોના ચણા અને ઘઉં થાય, બરાબર છે. ઉનાળુ સિઝન થાય, રવિ સિઝન થાય, એક સિઝન ભરાવો થાય એ જરૂરી છે, પણ ત્યાર પછી પાણીનો નિકાલ કેવી રીતે થઈ જાય તમને જાણીને આશ્ચર્ય થશે. ગયા વર્ષે મારે દુઃખ સાથે કહેવું પડે છે, પોરબંદર કલેક્ટરનો રિપોર્ટ જોઈ લેજો, જુનાગઢ કલેક્ટરનો રિપોર્ટ જોઈ લેજો. બંનેના રિપોર્ટ તમે હારે ગણશો તો 78 ગામ એવા હતા કે 3 દિવસથી લઈ અને 13 દિવસ સુધી સંપર્ક વિહોણા રહ્યા છે. મારા શિક્ષક આજે વિશ્વગુરુની જમાતમાં છે, ત્યારે મારે એમને કહેવું છે કે એક બાજુ તમે વિશ્વગુરુની વાતો કરો છો શિક્ષક સાહેબ, અને બીજી બાજુ એ જ વિશ્વગુરુની સપના દેખાડતા લોકો, સપના જોતા લોકો 13 દિવસ સુધી સંપર્ક વિહોણા રહીએ. એ સમય દરમિયાન મારી કોઈ બેનને પ્રસૂતિની પીડા થાય, મારા કોઈ ભાઈને હાર્ટ એટેક જેવી તકલીફ આવે, ઇમરજન્સી આવે, તો 13 દિવસ સુધી એ પોતાના ગામમાંથી બહાર ન નીકળી શકે, પોતાના સ્વજનને માત્ર મરતા જોવા સિવાય એની પાસે વિકલ્પ ના રહીએ. શું આ વિશ્વગુરુ છે? એટલે શિક્ષક સાહેબ, તમે તમારી અંતરાત્માને પણ પૂછજો, બરાબર છે, કે ઘેડનો ઘ ખબર નથી કે કેમિકલનો ક ખબર નથી. આ અંતરાત્માને પૂછો એવી આશા. ઘેડ સમિતિમાં કોણ કોણ એના મેમ્બર હતા તમે મને જણાવ્યું? ઘેડ સમિતિમાં જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી જે તે સમયે ઘેડ સમિતિ તો હતી જ, પણ છેલ્લા વર્ષોની અંદર ઘેડ સમિતિ માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ ગઈ. એમાં મારી જાણકારી એવી છે કે વિરોધ પક્ષના અમુક લોકોને પણ ઘેડ સમિતિમાં સમાવેશ થતો હતો, અને એમાં મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી, કદાચ ખોટી પણ હોઈ શકે, પણ અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ ઘેડ સમિતિના હિસ્સો રહી ચૂકેલા છે એવું મારા ધ્યાનમાં છે.
અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે, જેમાંથી 139 કરોડ જેનો પાલભાઈ હિસાબ માંગી રહ્યા હતા, એ 139 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવેલ છે, જેમાંથી 36 કરોડ રૂપિયાના કામોના વર્ક ઓર્ડર આપવામાં આવેલા છે અને અત્યાર સુધી 13 કરોડ રૂપિયાના કામો થયેલ છે. જ્યારે પાલભાઈએ પણ નેશનલ હાઈવે થી લઈને ચેક ડેમ, ડાબરના રસ્તાઓ સહિતના મુદ્દાઓ અંગે આકરા પ્રહારો કર્યા હતા. એટલે આ બધા પ્રહારો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં આપણે તો એ જોવું રહ્યું કે ત્યાંના સ્થાનિકોને કેટલો ફાયદો છે. ત્યાં જે લોકોના ઘર તૂટી રહ્યા છે, જેમના ખેતરો ડૂબી રહ્યા છે, એ લોકો એ નથી જાણતા કે તમે કેટલા પૈસા ખર્ચો છો, શું રજૂઆતો કરો છો, શું કામો કરો છો, શું આક્ષેપ કરો છો, શું પ્રતિ આક્ષેપ કરો છો. એ તૂટેલા ઘર અને ડૂબેલી આજીવિકા વાળા અમારા ભાઈઓ માત્ર એ જ અપેક્ષા રાખીને બેઠા છે કે તેમને પેઢીઓ જૂની આ સમસ્યામાંથી હવે છુટકારો મળે. હવે જોવું એ રહ્યું કે આ છુટકારો ક્યારે મળે છે અને કોણ અપાવડાવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.